काञ्चीविभूषितकरानवनीरदाभात् पीताम्बराधरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने यदपाङ्गपरिष्पन्दे विश्वमेतद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयते तराम्। ॐ श्री हरे कृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री नरनारायण देवाय नमो नमः। ॐ श्री राधा कृष्ण देवाय नमो नमः। ॐ श्री लक्ष्मीनारायण देवाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। નિશાન કોણ લઈ ગયું? સ્વામિનારાયણ હરે. અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે તે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી અને અમારા સત્સંગી એવા જે ચારે વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાડવું અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ દમ ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે સુરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું અને જે ક્ષુદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક 3 વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે. અરે અરે બોલજો. અરે
હરે સ્વામિનારાયણ હરે. સંવંત 1877 શ્રાવણવદી સાતમને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન તેમ સેવા ચાકરી કરતા, તો પણ તેનું કોઈ નામ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી. અને ઉદ્ધવજી જો શ્રી કૃષ્ણ ભગવાનની શ્રદ્ધા મહાત્મ્ય સહિત સેવા ચાકરી કરતા, તો તે પરમ ભાગ હરિભક્ત કહે છે. જે અમે તો મહારાજની મૂર્તિ ધ્યાનમાં બેસીને ઘણાય સંભાળીએ છીએ, તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું, તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે? તેનું પણ એ જ કારણ છે. જે ભગવાનની મૂર્તિના દર્શન માટે કેમ ધાર્યામાં આવે? કાજે જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્ર દેખ્યું હોય ને કેવળ શ્રવણ માત્ર સાંભળ્યું હોય, અને તેને જો મનમાં સંભાળી ન રાખ્યું હોય તો તે વિસરી જાય છે. તો જે અમાયિક ને દિવ્ય છે, તો જે અમાયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ, તે તો મનન ને નિધિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભળે? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન ને નિધિધ્યાસ નિરંતર કર્યા કરે, તો તેનો સાક્ષાત તો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુરનું ત્રીજું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઈકાલના બીજા વચનામૃતમાં મહારાજની મૂર્તિના દર્શન કેવી રીતે કરવા, ભગવાનમાં કેમ પ્રેમ કરવો એની વાત આવી. તો આજના વચનામૃતમાં પણ મહારાજ એ વાતની જ દ્રઢતા કરાવી છે. વિશેષ કરીને શ્રાવણ વદી સાતમનું વચનામૃત છે. સાંજનો સમય છે. 1877ની સંવત છે. ઇંગ્લિશમાં જોવા જઈએ તો 30 ઓગસ્ટ 1820ની સાલ છે. સ્વામિનારાયણ ભગવાન 1830ની સાલમાં ધામમાં ગયા છે. ઇંગ્લિશ એટલે કીધું કારણ કે આજકાલ આપણે બધાને ઇંગ્લિશ જ ખબર હોય, ગુજરાતી બહુ ખબર પડતી નથી. તિથિની બહુ ઓછી ખબર હોય. આજે ચોથ છે, પાંચમ છે, શું છે આજે દસમ છે, એવી ઓછી ખબર પડે. એકાદશીને ખબર પડે કે આજે એકાદશી છે, પણ બીજી તિથિમાં ઓછી ખબર પડે. પણ તારીખ તો બધાને યાદ હોય જ, અને સાલ પણ બધાને યાદ હોય. સંવંત યાદ બહુ હોય નહીં. એ ભૂદેવો યાદ કરે કે સંતો યાદ કરે, કારણ કે સંકલ્પ કરતા હોય, કંઈક કાર્ય હોય તો એની અંદર બોલવાનું હોય. તો એટલા માટે સ્વામિનારાયણ ભગવાન સારંગપુરની અંદર બિરાજમાન છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. જો આ સ્વામીના પ્રશ્નો
સારંગપુરના પ્રકરણમાં ઘણા આવે છે. લગભગ સુધી સ્વામીનો એક પ્રશ્ન તો હોય જ. સ્વામીનો પ્રશ્ન એવો છે કે એક ભક્ત છે નાના પ્રકારની પૂજા સામગ્રી લઈ અને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે. નાના પ્રકારની પૂજા સામગ્રી એટલે ચંદન પુષ્પાદિક જે કાંઈ પણ એને મળે પ્રાપ્ત થાય એનાથી પૂજા કરે છે. એટલે કે આપણે પણ પૂજા કરીએ, મા પૂજા કરીએ એવી રીતે. અને એક ભક્ત છે એ નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની પૂજા કરે છે. જો પૂજા છે ને શાસ્ત્રમાં બે પ્રકારની કીધેલી છે. એક પ્રત્યક્ષ પૂજા, બાહ્ય પૂજા, અને એક માનસી પૂજા. તો આપણે પણ સ્વામિનારાયણ ભગવાને બંને પૂજા કરવાની આજ્ઞા કરી છે. સવારે બધા હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો જે પૂજા કરે છે ને એની અંદર બે પ્રકારની પૂજા થાય છે. સૌ પ્રથમ માનસી પૂજા થાય છે અને ત્યારબાદ બાહ્ય પૂજા થાય છે. તો બે પ્રકારની પૂજા થાય છે. તો એ બે પ્રકારની પૂજા કરે છે એમાં બેમાં ભક્તમાં કયો ભક્ત શ્રેષ્ઠ છે એવો સ્વામીનો પ્રશ્ન છે. કારણ કે અમુક હરિભક્તો એવા હોય કે એને જો બાહ્ય ઉપચાર એ પણ પ્રાપ્ત ન થયા હોય તો એ બિચારા મનથી માનસિક પૂજા કરી અને ભગવાનને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. કારણ કે બધાની એવી પરિસ્થિતિ હોતી નથી. એટલા માટે તો સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો. એટલે મહારાજે કીધું કે જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે કે માનસી પૂજા કરે તો એ બે શ્રેષ્ઠ છે. ભગવાનને વિશે પ્રેમથી જો કરે ને તો એ બંને શ્રેષ્ઠ છે. પણ જો પ્રેમ કે ભાવ કાંઈ ન હોય તો બંનેમાંથી એકે શ્રેષ્ઠ નથી. એટલા માટે કેવળ શુષ્ક મને કરીને એટલે કરવા ખાતર કે આપણે પૂજા કરવી પડશે, માનસી પૂજા આપણે કરવી પડશે. સંતોએ નિયમ આપ્યા છે, સ્વામિનારાયણ ભગવાને નિયમ આપ્યું છે તો આપણે કરવું પડશે. એમ ખાલી કરવા ખાતર કરે તો કાંઈ ન થાય. તો ભલે ને 1 કલાક પૂજામાં બેઠો હોય તોય કાંઈ થાય નહીં. કારણ કે પૂજા તો આપણે રોજ કરીએ છીએ, નથી કરતા. પછી આને આ દ્રષ્ટાંત ભગવાન છેલ્લે સુધી લઈ જાય છે કે દર્શન છે એમ ભગવાનના રોજ નવીન ને નવીન કરે. મહારાજ કે રોજ નવીન ને નવીન દર્શન કરે ભગવાનના તો એને સાક્ષાત્કાર થાય, નહીં તો થાય નહીં. કારણ કે આપણે કેટલા વર્ષોથી દર્શન કરીએ છીએ. એમાં વડીલો હશે એ તો વર્ષોથી દર્શન કરે છે, પણ એને સાક્ષાત્કાર થયો કે નહીં એ તો ભગવાન જાણે. તો મહારાજ એ ઉપાય બતાવે છે કે સાક્ષાત્કાર કેવી રીતે થાય. તો એનું શ્રવણ, મનન અને નિધિધ્યાસ કરવો પડે તો જ સાક્ષાત્કાર થાય, નહીં તો સાક્ષાત્કાર થાય નહીં. એટલે મહારાજ કહે છે કે પ્રેમથી જે કરે રોમાંચિત ગાદ્ર થઈને તો એ બંને શ્રેષ્ઠ છે. એટલે સોમલા ખાચરે પ્રશ્ન પૂછ્યું કે એવી રીતે ભગવાનની પૂજા કરતો હોય કે માનસી પૂજા કરતો હોય તો એ ભક્ત ખબર કેમ પડે. કારણ કે મહારાજ ઘણા બધા એવા લોકો હોય કે પાખંડ કરતા હોય. આપણે બહારથી જોઈએ તો એમ થાય કે આ તો બહુ સારો ભગત છે, આ બહુ સારી પૂજા કરે છે, આની પૂજા તો 1.5 કલાક લાંબી હાલી અને આની પૂજા તો 20 મિનિટ જ હાલી ખાલી. એટલે એવો ભેદ નથી બતાવતો, પણ સોમલા ખાચરનું કહેવાનું એવું છે કે એવો કયા લક્ષણે ઓળખાય, ખબર કેમ પડે, આપણે કેમ ઓળખાય એમ. એટલે મહારાજ કહે છે કે જેને ભગવાનની સેવા પૂજાને વિશે તથા કથા વાર્તા કીર્તનને વિશે અતિશય શ્રદ્ધા હોય, ખાલી એકમાં નહીં અતિશય શ્રદ્ધા હોય, ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતો હોય અને બે વાના દિવસે ને દિવસે નવા ને નવા રહેતા હોય પણ ક્યારેય ઘોણ ન પડે. શ્રદ્ધા હોય તો દેખાઈ આવે. હા, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં કને દુનિયામાં ક્યાંય પણ પુરાવાની પણ જરૂર ન પડે, અને જ્યાં શ્રદ્ધા ન હોય ત્યાં પુરાવો માગવો પડે. હા, જો આપણે માતા પિતા હોય આપણા તો આપણે ત્યાં કને પુરાવા ન હોય, પુરાવા હોય. હા, એનું પ્રમાણ પ્રૂફ શું બતાવશો કે આ મારા પિતા છે, આ મારી માતા છે, કાંઈ એવું પ્રમાણ કે કાંઈ પ્રૂફ ન મળે. હા, વધારે અતિશય ડિટેલમાં જવું હોય તો એના માટે કેટલાય ટેસ્ટ કરવા પડે, પણ એના માટે શ્રદ્ધા હોય
કે આ મારી માં છે, આ મારા પિતા છે, ત્યાં શ્રદ્ધા રાખવી પડે. બાકી તમે આધાર કાર્ડ બતાવો, ચૂંટણી કાર્ડ બતાવો, એમાં નામ છે, એમાં ફોટો છે, રાશન કાર્ડ બતાવો, તો એમાં કંઈ એ પુરાવા પ્રૂફ કાંઈ માન્ય ન ગણાય. એ તો આજે લોકો દુનિયામાં બધાય બનાવી લે છે. તો ત્યાં કને શું જરૂર હોય કહેવાનું? તો કે શ્રદ્ધા. હા, શ્રદ્ધા જ જરૂર છે, વિશ્વાસ જરૂર છે, એનાથી જ ખબર પડે. એટલે મહારાજ કે જેને હવે અતિશય શ્રદ્ધા હોય અને ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતો હોય ને, એને ક્યારે પણ એવાના ઘોણ ન પડે. પછી મહારાજ દ્રષ્ટાંત આપે છે કે જેમ મુક્તાનંદ સ્વામીને અમે સૌ પ્રથમ લોજપુરમાં દીઠા હતા. જો ઘણા બધા સંતો હશે, પણ મહારાજે મુક્તાનંદ સ્વામીનું દ્રષ્ટાંત આપ્યું છે. કારણ કે મુક્તાનંદ સ્વામીને અતિશય ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી. સ્વામીને અતિશય ભગવાન ઉપર ભરોસો, વિશ્વાસ હતો, અને અતિશય હતો, અને દિવસે ને દિવસે વધતો જતો હતો. મહાત્મ્ય ભગવાનનું વધતું જતું હતું, જ્યારે ક્યારે પણ ઘોણ ન પડતું હતું. મહારાજ કે તેવું ને તેવું આજ દિવસ સુધી નવું ને નવું છે, પણ ક્યારેય ઘોણ પડ્યું નથી. એવે લક્ષણે કરીને તે ભક્તને ઓળખવો. મહારાજ કે જો જેની અંદર શ્રદ્ધા કે મહિમા ન હોય ને, તો એ ભલે ને સગા સંબંધી હોય, ગમે એ હોય. મહારાજ એનું પણ દ્રષ્ટાંત આપ્યું છે. મહારાજ કે ગમે એ હોય, શ્રદ્ધા અને ભક્તિ ન હોય તો એ ભગવાનને ક્યારે પણ ઓળખી શકે નહીં. મૂળ વાત છે ભગવાનને ઓળખવાની. ભગવાનને, મોટા સંતોને, ભગવાનના ભક્તોને એ કંઈ એમને એમ ન ઓળખી શક્યો. હા, એની અંદર શ્રદ્ધા, મહિમા, વિશ્વાસ જોવે. એમને એમ કંઈ કોઈ ઓળખાતા નથી, કારણ કે એની દેહની ક્રિયા છે એ લૌકિક હોય છે, આપણા જેવું જ હોય છે. આપણા જેવું જ એનું શરીર હોય છે, આપણે જેવો જ સમય ટાઈમે એને ખાવા પીવા જોવે, આપણે જેવું જ એની ક્રિયા હોય છે. એટલે એમ કંઈ કોઈ વ્યક્તિ ઓળખાતા નથી. અરે આ લોકનો મનુષ્ય પણ નથી ઓળખાતો. ક્યારે એની અંદર દગો હોય, શું એના મનમાં હાલતું હોય, એ પણ નથી ઓળખાતો. તો આપણે તો ભગવાનને ઓળખવાના છે, એવા મહાપુરુષોને ઓળખવા છે. તો મહાપુરુષો કાંઈ એમને ઓળખાય નહીં હો. એટલે ઘણી વખત તો આપણે એના પ્રત્યે લૌકિક ભાવ જાગે, તો આપણે એના પ્રત્યે સંબંધનો ભાવ લાગે કે આ મારા સંબંધી છે, આ મારા નજીકના છે, આ તો આવા છે. પણ એ એમને એમ કાંઈ ઓળખાતા નથી. પછી આગળ નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર કેને કહેવાય? એટલે મહારાજે એનો વિસ્તારથી જવાબ કીધો છે કે ક્ષોત્રે કરીને વાર્તા સાંભળવી એને શ્રવણ કહેવાય. ભગવાનની કથા વાર્તા આપણે સાંભળીએ છીએ તો આપણે શ્રવણ કરીએ છીએ. અને જે વાર્તા સાંભળી હોય અને પછી એ વાર્તાનો મને કરીને વિચાર કરે, અને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય એટલીનો ત્યાગ કરે, અને જે વાર્તા ગ્રહણ કરવા યોગ્ય હોય એટલી વાર્તાનું ગ્રહણ કરે, એને મનન કહેવાય. ત્યાર પછી મહારાજ કહે છે કે જે વાર્તા નિશ્ચય કરીને મનને વિશે ગ્રહણ કરી હોય, એને રાત દિવસ સંભાળવાનો જે અધ્યાસ રાખવો, તેને નિધિધ્યાસ કહીએ. આપણે શું કરીએ છીએ? ખાલી શ્રવણ જ કરીએ છીએ. બધા શું કરીએ છીએ? હા, શ્રવણમાં જ પહેલા જ પગથી અટકેલા છીએ. મનન કરવાનું તો આપણને બહુ દૂર છે. નિધિધ્યાસને સાક્ષાત્કાર તો હજી થયો જ નથી, પણ નિધિધ્યાસ તો એનાથી પણ દૂર છે. તો આપણે ખાલી શ્રવણ કરીએ છીએ, એ પણ બધું શ્રવણ નથી કરતા. બધું જેવું શ્રવણ તો કરીએ છીએ, પણ જે નથી જોઈતું એ શ્રવણ કરીએ છીએ. મહારાજે ગઈકાલે વચનામૃતમાં વાત કરીને કે ગ્રામ્ય વાર્તા સાંભળવી નહીં, પછી દ્રષ્ટિને નિયમમાં રાખવી, બે મહારાજે ખાસ કીધું. તો જો આજના વચનામૃતમાં એ બે પરસ્પર છે ને સંબંધ છે. મહારાજ એટલે જ કીધું ગઈકાલે, અને આજે એનું દ્રઢતા કરાવે છે કે શ્રવણ કેવી રીતે કરવું, મનન કેવી રીતે કરવું, આગળ ભગવાન બધું યાદ કરાવે છે. મહારાજ કહે છે કે જે વાત છે, જો આપણે શ્રવણમાં જ અટકેલા છીએ, ખાલી ભગવાનની કથા વાર્તા સાંભળીએ છીએ પણ એનું મનન કરતા નથી. તો મનન કરવું તો શું કરવું પડે? કે જે સાંભળ્યું હોય ને એ વાર્તાને મને કરીને વિચાર કરી, અને જેટલી ત્યાગ કરવા યોગ્ય એટલી ત્યાગ કરે, એટલે અને જેટલી ગ્રહણ કરવા યોગ્ય એટલી ગ્રહણ કરે. એ વાત આપને લાગુ પડતી હોય કે કંઈક ધર્મ નિયમ બાબતની હોય, શિક્ષાપત્રીનો શ્લોક વાંચતા હોઈએ, ત્યારે સાંભળતા હોઈએ, કથા સાંભળતા હોઈએ, ત્યારે આપણે વિચાર કરવો કે આ વાત મને લાગુ પડે છે. તો આપણે તો શું જોઈએ
કે બીજાને સામેવાળાને જોઈએ હો, હા આ વ્યક્તિ આમ નથી કરતો, પણ પોતાનું કોઈ દિવસ જોઈએ નહીં. એટલે શ્રવણમાં પણ આપણે એવું શ્રવણ કરીએ છીએ. તો મહારાજ કહે છે કે પોતાને જેટલી વાર્તા ત્યાગ કરવા યોગ્ય હોય એટલી ત્યાગ કરે, અને જેટલી વાર્તા ગ્રહણ કરવા યોગ્ય હોય એટલી ગ્રહણ કરે, તો એને કહી છે મનન. તો મનન સુધી તો આપણે પહોંચ્યા નથી, પણ ખાલી શ્રવણમાં અટકવાનું નથી. આપણે આગળ મનન સુધી પણ પહોંચવાનું છે, નિધિધ્યાસ પણ કરવાનો છે, તો જ સાક્ષાત્કાર થશે. તો આપણે પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે અમને પણ શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર કરાવજો, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને આજનું વચનામૃત પૂર્ણ કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે. કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હું તો જાય સગીરધર જોવા રે મામુને વારીશમાં મારા યુરમાં છબેલાજીને પ્રોવારે મેણલ મારી સમાન વારે સમારે તુને કહું છું રે પેલું અરે હું તો માથું જાતા નહીં મેલું રે મામુને વારે સમાન છેલ્લા છબેલો વાલો કુંજનો વિહારી હારે એ તો જીવન દોરી છે મારી રે મામુને વારી સમા મારા ઉરમાં છબેલાજીને પ્રોવારે મેણલે મારી સમાન વારી સમારે તુને કહું છું રે પેલું હારે હું તો માથું જાતા નહીં મેં મામુને વારે સમારે મારા ઉરમાં છબેલાજીને પ્રોવારે મેણુલે મારી સમાન પ્રેમ હારે નંદના સ્વામીને સારું પ્રેમ હારે નંદના સ્વામીને સારું હારે કુરબાન કર્યું છે જીવન મારું રે કુરબાન કર્યું છે જીવન મારું રે મામુને વારી સમારે મારા ઉરમાં છબેલાજીને પ્રોવારે મેણલે મારી સમા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સદાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય જય સ્વામિનારાયણ.